આ સરસ દાખલો છે કે એક્સ વાય ઝેડ અને ડબલ્યુ 4 સુટકેસ છે. એક્સનું વજન વાય કરતાં 6 કિલો વધારે છે, વાયનું વજન ઝેડ કરતાં 3 કિલો વધારે છે, ઝેડનું વજન ડબલ્યુ કરતાં 4 કિલોગ્રામ ઓછું છે અને સૌથી વધારે વજન ને સૌથી ઓછું વજન ધરાવતી સુટકેસના વજનનો તફાવત તમારે શોધવાનો છે. આપણે શું કરીએ? એક્સ વાય ઝેડ અને ડબલ્યુ. હવે આપણને શું કીધું છે કે વાયનું વજન ઝેડ કરતાં જે છે કેટલું છે ભાઈ? 3 કિલો વધારે છે. ઝેડનું વજન ડબલ્યુ કરતાં 4 કિલોગ્રામ ઓછું છે. તો પહેલાં તો જે છે હું એવું માની લઉં કે ઝેડનું વજન જે છે એક્સ કિલો છે. કેટલું? એક્સ. અને ઝેડનું વજન જે છે એક્સ કિલો હોય તો વાયનું વજન ઝેડ કરતાં 3 કિલોગ્રામ વધારે છે, તો અહીંયા એક્સ વત્તા 3 થઈ જશે. પછી લખ્યું છે કે ઝેડનું વજન ડબલ્યુ કરતાં 4 કિલોગ્રામ ઓછું છે, તો ડબલ્યુ કરતાં 4 કિલોગ્રામ ઓછું છે એનો મતલબ છે કે ડબલ્યુનું વજન એક્સ વત્તા 4 કિલોગ્રામ થઈ જશે. પછી લખ્યું છે કે સૌથી વધારે વજન અને સૌથી ઓછું. અહીંયા જે છે એક્સનું વજન પણ લખ્યું છે ને કે એક્સનું વજન વાય કરતાં 6 કિલો વધારે છે, તો આનું જે છે વજન એક્સ વત્તા 3 હોય તો આનો 6 કિલો વધારે એટલે એક્સ વત્તા 9 થઈ જશે. હવે આમાં સૌથી જે છે ભારે કયું છે ભાઈ? સૌથી ભારે એક્સ વત્તા 9 છે અને સૌથી ઓછું વજન કોનું છે? તો કે ભાઈ એક્સનું છે. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? બંને વચ્ચેનો તફાવત જે છે 9 કિલોગ્રામ છે. એક્સ વત્તા 9 માઇનસ એક્સ કરીએ, એક્સ નીકળી જશે તો 9 કિલોગ્રામ આવશે. તો 9 કિલોગ્રામ આપણો જે છે આન્સર છે, કે 9 કિલોગ્રામ આપણો આન્સર છે.